હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર રાજ્યના નાગરિકોને ખેડૂતો માટે સૌથી રાહતના સમાચાર। સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો। મુખ્યમંત્રી નર્મદા નીરના વધામણા કરશે। તો મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરશે। कपिलञ्च गुलालञ्च चुवाचन्दनमेव च सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यताम् परिमसौभाग्यद्रव्याणिं समर्पयामि इति नैवेद्यम् पुङ्गिफलं महादेवा नागाविलेल ताम्बूलानिं प्रतिवेदां नैवेद्यं नैवेदयामि नर्मदाय नमो नमः नैवेद्यं नैवेदयामि ॐ नमामि गंगे तवपादपङ्कजं सुरासुरैर्वामृतदेव्यरूपां मुक्तिं सदा नित्यं भवानुसारेण सदा वहति सरस्वती अप्राणि सर्वतीर्थानि रात्रो वहति च नर्मदा नर्मदायै नमो नमः प्रार्थनां नमस्कारं समर्पयामि नर्मदायै नमो नमः नर्मदायै अर्घ्यं समर्पयामि। पुष्प झालमालिनी नमो नमः रत्नस्वर्यै नमो नमः निरञ्जनम् जगने न जगन्माया झन्दने प्रथमान्यासन्नरं मुजगेन्द्रहारं सदा वसन्तं प्रतिहारविन्दे भवं भवामि सैधं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडाध्वज मङ्गलं मुदरेकाक्ष मङ्गलाय तनोहरे सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते नारायणे नमोऽस्तुते। मंत्र पुष्पांजलिं पुष्पापि दे दो। ओम माल्यादिनी सुगंधिनी माल्याद्यादिनी वे प्रभु मया निधानि पूजाजं पुष्पाणिं प्रतिगृह्यता जगने न जगन्माया झन्ददेवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेऽहनागं महिमानः सदञ्च शतपूर्वे साध्याः शान्तिदेवाः इति मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। नर्मदे माता की जय। नमामि पार्वतीपति हर हर महादेव हर नर्मदे हर नर्मदे हर नर्मदे हर। તો ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમ છલોછલ થતા તેના વધામણા કરવામાં આવ્યા। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા। માં નર્મદાને ચુંદડી શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12:39 અમૃત મુહૂર્તમાં નર્મદા નીરના વધામણા કર્યા છે। ચોમાસાની સિઝનમાં ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલી કુલ 77,39,788 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો નર્મદા નીરના વધામણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા। રાજ્યના નાગરિકો અને ખેડૂતો માટે સૌથી રાહતના સમાચાર। સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં અમૃત મુહૂર્તમાં તેઓએ નર્મદા નીરના વધામણા કર્યા। માં નર્મદાને ચુંદડી શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો। મંત્રોચ્ચાર સાથે માં નર્મદાની પૂજા અર્ચના કરવામાં આવી। તો માતાજીને માં નર્મદાને ચુંદડી શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો। મુખ્યમંત્રીએ માં નર્મદાની પૂજા અર્ચના કરી। સરદાર સરોવર ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાયો છે। ડેમના 10 દરવાજા 0.50 મીટર ખોલી નદીમાં પાણી છોડાશે। નર્મદા ભરૂચ અને વડોદરાના 42 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। ત્યારે મુખ્યમંત્રીએ માં નર્મદાની પૂજા અર્ચના કરી। માં નર્મદાને ચુંદડી શ્રીફળ અને દૂધનો અભિષેક પણ કરવામાં આવ્યો। મંત્રોચ્ચાર સાથે આ પૂજા વિધિ કરવામાં આવી। અમૃત
મુહૂર્તમાં 12:39 અમૃત મુહૂર્તમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા. આ ચોમાસાની સિઝનમાં ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલી અત્યાર સુધીમાં કુલ 77,39,786 ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ સપાટી 138.68 મીટરે છલોછલ ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાં હાલ 5,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4,364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો આ તરફ ટર્બાઇન મારફતે 40,930 ક્યુસેક પાણીની જ આવક છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.68 મીટર છે, એટલે કે ડેમ સંપૂર્ણ ભરાયો છે. ગુજરાતની જીવાદોરી ગણાતો આ સરદાર સરોવર ડેમ છેલ્લા ઘણા સમયથી છલકાવાની પરિસ્થિતિમાં હતો અને હવે ડેમ છલોછલ ભરાતા મુખ્યમંત્રીએ નર્મદા નીરના વધામણા કર્યા છે. માં નર્મદાને ચુંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો. નર્મદા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. હેલીપેડ બાદ તેઓ ત્યાં નર્મદા ડેમ ખાતે પહોંચ્યા અને જ્યાં નર્મદા નદીના વધામણા તેઓએ કર્યા હતા. સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.68 મીટર છે. હાલ અત્યારે તેઓ નિરીક્ષણ પણ કરી રહ્યા છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૃત મુહૂર્તમાં નર્મદા નીરના વધામણા કર્યા. 7 કરોડ ગુજરાતીઓની તરસ છીપાવતું આ ડેમ છે. માં નર્મદાને ચુંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો. મુખ્યમંત્રી હાલ અત્યારે ત્યાં તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે. મંત્રોચ્ચાર સાથે માં નર્મદાની પૂજાવિધિ કરવામાં આવી. તો ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ છલોછલ થયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ પહોંચ્યા. ડેમના 10 દરવાજા 0.50 મીટર ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું. અલગ અલગ ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રોનક, રાજ્યના નાગરિકો માટે આ ખુશીના સમાચાર, મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા અને પૂજાવિધિ કરી. સ્વાભાવિક રીતે જ આપણે તમામ લોકો જાણીએ છીએ નર્મદા પરિયોજના ગુજરાતની સ્થાપના થઈ ત્યારબાદથી, એટલે કે 1960 થી આજ સુધીની સૌથી મોટી યોજના છે. ગુજરાતે આ યોજના માટે મહેનત કરી છે. ગુજરાતીઓએ ઘણું રોકાણ કર્યું છે. ગુજરાતીઓના ગૌરવ માટેની આ યોજના છે. ગુજરાતની જીવાદોરી સમાન એ યોજના છે અને સ્વાભાવિક રીતે જ વર્ષો સુધીનો કઠોર પરિશ્રમ અને સંઘર્ષ બાદ જે યોજના સંપન્ન થઈ અને એ યોજનાનો લાભ હવે ન માત્ર ગુજરાતને પરંતુ પડોશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ મળે છે. એ વીજળીના રૂપમાં હોય કે પાણીના રૂપમાં તમામ રાજ્યોને, 3 રાજ્યોને આ યોજના થકી લાભ મળે છે. અને જેની લીડ ગુજરાતે લીધી હતી અને એ સમય હતો જ્યારે મેઘા પાટકર સહિતના કેટલાક એક્ટિવિસ્ટ આ યોજનાનો વિરોધ કરતા હતા, પુનઃવસનના નામે વિરોધ કરતા હતા, પરંતુ ગુજરાત અડગ રહ્યું. ખાસ કરીને નરેન્દ્ર મોદીના સમયની અંદર, એમના મુખ્યમંત્રીના કાર્યકાળની અંદર કેટલાક જે હર્ડલ્સ હતા એ પણ દૂર થયા અને જ્યારે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ દરવાજા મુકાયા અને દરવાજા મુકાવાના કારણે જે નદીમાં પાણી વહી જતું હતું એ પાણી રોકાયું અને એ પાણી રોકાયું છે એનો ફાયદો હવે મળે છે. સ્વાભાવિક રીતે જ મુખ્યમંત્રીના ચહેરા ઉપરની આ ખુશીનું કારણ પણ એ જ છે, કારણ કે મુખ્યમંત્રી સારી રીતે જાણે છે કે આખા ગુજરાત માટે પીવાના પાણીની સમસ્યા હોય કે પછી સિંચાઈના પાણી, આ બંને સિંચાઈ અને પીવાના પાણીનું કોઈ નિરાકરણ કરતી યોજના હોય તો આ છે. અને જે પ્રકારે ડેમમાં પાણી ભરાયું છે, જળ સંગ્રહ થયો છે, આખા વર્ષ માટે શુકનવંતો આજનો દિવસ છે. અને એ જ ખુશી સવારથી જ જ્યારે મા નર્મદા નદીના વધામણા મુખ્યમંત્રી કરતા હતા ત્યારે એ પવિત્ર ભાવ એમના ચહેરા ઉપર જોવા મળતો હતો. સાથે આપ બીજી વિન્ડોમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે જ્યારે નર્મદા પહોંચ્યા હતા, રાજપીપળામાં પહોંચ્યા હતા, કેવડિયા પહોંચ્યા હતા ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓને, બાળકોને તે સહજ ભાવથી મળ્યા હતા. અને આપણે તમામ લોકો જાણીએ છીએ કોમન મેનના રોલમાં હરમેશ ભૂપેન્દ્રભાઈ રહેલા છે અને એ જ કોમન મેનનો અંદાજ તમામ ગુજરાતીઓને સ્પર્શે છે. અને સ્વાભાવિક રીતે જ સ્કૂલના બાળકોને મળ્યા છે ત્યારે શિક્ષણ વિશેની વાત કરી, બાળકોની પ્રતિ સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. શિક્ષણમાં બાળકો શું વિચારે છે, કયા પ્રકારની વિચારધારા છે, કયા પ્રકારના સંસ્કાર મેળવે છે, એ તમામ તેમને વાત કરી અને એના પણ વિડીયો હતા. અને આ દ્રશ્યો જોવો છો થોડાક સમય પહેલા જે પ્રકારે સરદાર સરોવરના જે વધામણા થયાના દ્રશ્યો છે, હું ફરી એકવાર કહીશ, આજનો દિવસ આગામી 365 દિવસ માટેનો શુકનવંતો દિવસ છે. અને એટલે જ ખુદ મુખ્યમંત્રી જઈને એના વધામણા કરે છે. વિજયભાઈ હતા ત્યારે પણ જતા હતા, આનંદીબેન હતા ત્યારે પણ ગયા હતા. આનંદીબેન સૌપ્રથમ ગયા હતા પહેલી વાર જ્યારે આ પ્રકારે
ડેમ સંપૂર્ણ ભરાયો હતો. ત્યારબાદ વિજયભાઈ ગયા અને એ જ પરંપરાને ભૂપેન્દ્રભાઈએ આગળ વધારી છે. જી રોનક, સમગ્ર માહિતી બદલ આભાર. તો મંત્રોચ્ચાર સાથે માં નર્મદાની પૂજા વિધિ કરવામાં આવી. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં બાળકોને પણ મળ્યા હતા. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો છે. માં નર્મદાને ચુંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો. આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા તેઓ પણ ત્યાં નીરના વધામણા માટે ગયા હતા. ત્યારબાદ વિજયભાઈ રૂપાણી ગયા હતા અને તે જ પરંપરા હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જાળવી રાખી.